દાખલા નંબર 4, જો ત્રિકોણ DEF એકરૂપ ત્રિકોણ BCA આપેલો હોય તો ત્રિકોણ DEF ના નીચેના અનુરૂપ બધા જ ત્રિકોણ BCA ના ભાગ લખો. એટલે કે બે ત્રિકોણ એકરૂપ છે રકમમાં આપેલું છે, એમાં એક ત્રિકોણની બાજુઓ તથા ખૂણાઓ આપેલા છે, એને અનુરૂપ આપણે બીજા ત્રિકોણમાંથી બાજુઓ અને ખૂણાઓ શોધીને લખવાના છે. તો સૌપ્રથમ તો જે બે ત્રિકોણો એકરૂપ આપેલા છે તેની આકૃતિ દોરીએ. તો અહીંયા થશે બે ત્રિકોણો, આ છે પહેલું ત્રિકોણ, અહીંયા આવશે બીજો ત્રિકોણ DEF. પેલા ત્રિકોણના નામ છે DE અને F, બીજો ત્રિકોણ છે BC અને A. એમાં સૌપ્રથમ પહેલા ત્રિકોણની E ખૂણો આપેલો છે, તો અહીંયા લખીએ પહેલા ત્રિકોણમાં જો ખૂણો E હોય તો તેને એકરૂપ ખૂણો C થશે, તો અહીંયા લખીએ કે એકરૂપ ખૂણો C. બીજો ક્વેશ્ચન છે, પહેલા ત્રિકોણની જો EF બાજુ હોય, EF એટલે કે આ બાજુ, તો બીજા ત્રિકોણની બાજુ થશે CA, તો અહીંયા લખીએ કે EF એકરૂપ બાજુ CA. ત્રીજો પ્રશ્ન છે કે ખૂણો F, પહેલા ત્રિકોણમાં ખૂણો F છે તો તેને એકરૂપ ખૂણો થશે ખૂણો A. અને ચોથો ક્વેશ્ચન છે કે DF બાજુ, પહેલા ત્રિકોણની DF બાજુ છે તો તેને એકરૂપ બાજુ થશે BA, તો અહીંયા લખીએ કે DF બાજુ એકરૂપ BA બાજુ. તો આ થશે આપણો આન્સર.